હેલો સ્ટુડન્ટ્સ, આપના બોર્ડ તેમજ એન્ટ્રન્સ એક્ઝામના રિઝલ્ટ્સ તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ડિગ્રી એન્જિનિયરિંગની રજિસ્ટ્રેશનની તારીખ એક્સટેન્ડ કરવામાં આવી છે, જેનું રિવાઇઝ શેડ્યુલ કોર્સીસ સેક્શનમાં, બીઈ બીટેક સેક્શનમાં, નોટિસ સેક્શનમાં ઉપલબ્ધ છે. ત્યાં રિવાઇઝડ કી ડેટ્સ ફોર ડિગ્રી એન્જિનિયરિંગ નામની ફાઇલ અવેલેબલ છે, જેની તારીખ 14/5/2024 છે. રિવાઇઝ શેડ્યુલ પ્રમાણે આપનું રજિસ્ટ્રેશન તારીખ 28/5/2024 સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. આપનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તારીખ 7/6/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેની સાથે સાથે ઇન્સ્ટિટ્યૂટ લિસ્ટ એટલે કે સીટ મેટ્રિક્સની યાદી પણ તારીખ 7/6/2024ના રોજ મૂકવામાં આવશે. ત્યારબાદ આપ મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકો છો. મોક રાઉન્ડ છે એક પ્રેક્ટિસ રાઉન્ડ છે. ચોઇસ ફિલિંગ કરવા માટે આપ લાસ્ટ યરના કટ ઓફ તેમજ આપના રેન્કને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ કરી શકો છો, જેનો સમયગાળો તારીખ 7/6/2024 થી 10/6/2024નો રહેશે. મોક રાઉન્ડના અલોટમેન્ટનું રિઝલ્ટ તારીખ 13/6/2024ના રોજ આપવામાં આવશે. ત્યારબાદ કરેક્શન પછીનું ફાઇનલ મેરિટ લિસ્ટ તારીખ 13/6/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. રાઉન્ડ 1 એટલે કે એક્ચ્યુઅલ રાઉન્ડની ચોઇસ ફિલિંગ તારીખ 13/6/2024 થી 17/6/2024ના રોજ કરવામાં આવશે, જેનું અલોટમેન્ટ તારીખ 20/6/2024ના રોજ આપવામાં આવશે. રાઉન્ડ 1માં મળેલા એડમિશનને કન્ફર્મ કરીને ટોકન ટ્યુશન ફી ભરીને તેનો એડમિશન લેટર જનરેટ કરવા માટેની તારીખ 20/6/2024 થી 25/6/2024ની રહેશે. જો રાઉન્ડ 1માં મળેલું એડમિશન આપ કેન્સલ કરવા માંગો છો તો તેને ઓનલાઈન જ કેન્સલ કરી શકશો, જેની તારીખ 21/6/2024 થી 20/6/2024ની રહેશે. આપની એકેડેમિક ટર્મ સ્ટાર્ટ થવાની તારીખ 25/6/2024 રહેશે. રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ એટલે કે વેકન્ટ સીટની યાદી તારીખ 28/6/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોનું રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે, અધરવાઇઝ જે લોકો પૂરક પરીક્ષામાં પાસ થયા છે, તેમના માટે રજિસ્ટ્રેશન ફરીથી ચાલુ કરવામાં આવશે, જેની તારીખ 28/6/2024 થી 3/7/2024 રહેશે. જે લોકોએ ફીસ પેમેન્ટ કરીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, એ સ્ટુડન્ટ્સે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી. નવા એડ થયેલા સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને રિવાઇઝડ મેરિટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે, જેની તારીખ 9/7/2024 રહેશે. ત્યારબાદ રીશફલિંગ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 2 શરૂ કરવામાં આવશે, જેની માહિતી આપણી આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ મૂકવામાં આવશે. થેન્ક યુ.